જય મુરલીધર દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો. અને આજે આપણે આવડી ગયા છીએ આપણા પાદેડે એટલે ખેતરે જ્યાં મગફળીનું વાવેતર કરેલું છે એકચ્યુઅલીમાં. ને ત્યાં આપણા કારણે જુગાડતો નહોતો, કારણ કે વાડી હોય તો જ પાણી વારી શકીએ, પણ પાણી બાજુના ગ્રાઉન્ડમાંથી પંખાથી એ પણ ટ્રેક્ટર નથી, રોટાવેટર થઈ જાય પક્ષી ફરાવીને અમે પાણી પાઈ રહ્યા છીએ. જોઈ શકો છો, આવો કંઈક ધોરિયો જઈ રહ્યો છે અહીંયાથી, છે ને. પાણી છૂટું જાય, કારણ કે હુતેણા કે એવું કંઈક રાખેલું હોય તો જલ્દી થાય, અથવા તો પાટિયા રાખેલા હોય તો જલ્દી થાય. પણ મગફળીમાં પાણી છૂટું જાય એટલે સમજી લો ને કે કલાક 2 કલાક થાય છે. 2 ખેતરમાં, આ ખેતર આપણું પી ગયું હોય અને બીજા ખેતરમાં જઈ રહ્યું છે, એ કંઈક છૂટું પાણી જઈ રહ્યું છે, કારણ કે હેલું નહોતું પડતું એટલે છૂટું મિલી દીધું હોય. અને હુતેણાની કંઈ રાખેલું હોય ને તો જલ્દી થાય, પણ હુતેણા રાખેલા ન હોય તો મારો ભાઈ સમજી લો આડેધડ જવા દેવું પડે ને, તો આડેધડ જાય. અને હવે આડેધડ જતું હતું એ તો વાંધો નહીં, પણ હવે પૂરું થઈ ગયું એકચ્યુઅલીમાં. હંચ આખો વીખવાનું હોય, તમને બતાવું પાણી ક્યાંથી આવે. જો પાણી કેવું કાઢે, ટૂંકા કાઢે. 4ની લાઈન હજી તો રેસ ઓછો દીધો હોય ટ્રેક્ટરનો. જો પાણી કેવું કાઢે, પકડ દેખાઈ ગયું, વાંધો નહીં, પકડને ઇગ્નોર કરી નાખો. હાલ આવું પાણી કાઢી રહ્યું છે ને હવે પી ગયું હોય એટલે રોલ બોલ વીંચવાનું ચાલુ કરી નાખી. માલ બતાવું તમે ને, તો કંઈક આવો માલ નીકળે. જો છે ને 10 15 હે હજી તો પાકા. અને આ દોરિયા રાખે, દોરિયામાં જે માલ નીકળે એ ભારી બાંધી લીધી. હાલો તમે હું બતાવું કેવી રીતે અમે શેડ્યુલ બનાવ્યું છે. આપણો શેર ગેટ, પાદેડાનો ગેટ, આમાં વખેડા કાઢતા તમને ખબર ને. પકડને ઇગ્નોર કરી નાખો, પકડને નાખી દો. આ ખાટલા તમે જોઈ શકો છો, ખાટલા લગભગ 2-3 દિવસથી અહીંયા જ પડ્યા છે. એનું કારણ કે લગભગ છૂટું પાણી જાય એટલે સમજી લો ને કે હેલું ન પડે ને પાણી ભાઈ, એટલે 3-4 દિવસથી આમને આમ સમજી લો ને કે પાદેડે ધામો નાખ્યો હતો આપણે. પણ આજનો ધામો હવે પૂરો થઈ રહ્યો છે, તો મને જાણે કે એકાદો વ્લોગ બનાવી નાખું. કારણ કે યાર પાદેડે પાણી સમજી લો વખેડા કાઢ્યા 2 વાર 3 વાર વખેડા કાઢ્યા, 3 વાર તમે હાજર હતા, ચોથી વાર સમજી લો પાણી વાળો તમે હાજર ન હોય એવું બને ન જ બને ને ભાઈ. એટલે આવી રીતે આ રબડિયું આપણે કંઈક 5,000ના ખર્ચે રબડિયું લીધું. એમાંથી આપણું ખેતરો ઉમા કને 5,000ના ખર્ચે રબડિયું લીધું. ને આગળ તમને બતાવું તો અમારે ક્રિકેટનું ગ્રાઉન્ડ છે ને, જે એ ક્રિકેટનું ગ્રાઉન્ડ આ વર્ષે ભરેલું રહી ગયું હોય. ભરેલું રહી ગયું ને તો અમને ફાયદો થઈ ગયો કે એમાં જ પાણી સિંચાઈ કરી લીધી, બરાબર. ને સિંચાઈ કરી એટલે લગભગ કેટલા 6-7 એટલે કાંઈક 8 એકર જેવી, 10 એકર જેવી જમીન પલળી ગઈ છે. એટલે વાંધો ના આવ્યો કે 10 એકરના ભૂતળા જે સિંગા આવે અમારી મગફળી એ પાકી જશે. હાલો તમે હવે હંચો બતાવી દઉં, ટ્રેક્ટરનો અવાજ આવે થોડોક ઇગ્નોર કરી નાખજો, બરાબર. આવી કંઈક તરાવડી અમારી ક્રિકેટનું ગ્રાઉન્ડ છે. આ તો આ બાજુ ખાડો એટલે તમને નહીં ખબર પડતી હોય, આ બાજુ જોઈ શકો છો. એ આખું ક્રિકેટનું ગ્રાઉન્ડ ભરાઈ ગયું હતું અને અહીંયાથી અમે પાણી આમ સિંચતા હતા. સિંચાઈ ગયું છે 2 ખેતર, અમારે 4 ખેતર પલળી ગઈ છે એટલે પાણી પાઈ દીધું છે. બસ તો આવી રીતે કંઈક અમે જુગાડ કર્યો હતો. આમાં પંખો આખો ફાઈટ કર્યો હોય, આમાં હું કર્યું હોય ફલી લગાવી રાડું હોય. છોટા હાથી તમે જોયો હશે ને, ટમટમ્યું કે તમારું મત જે કહેતો હોય, પણ છોટા હાથી કેમ કહેવાય ખબર હે? જો તમે ને વતા છોટા હાથી આમને આમ કહેવાય, જો છે ને આ છોટા હાથી ને એની સૂંઢ. હવે છોટા હાથી આચું થઈ ગયું, જોઈ લે, હે ને. એટલે આવી રીતે કંઈક છે ભાઈ, એમને કાંઈ છોટા હાથી નથી કહેવાતું, એની પણ સૂંઢ બની જાય ક્યારેક. અમે બનાવી નાખી આજે. જો પૂછડું થોડુંક અંદર આવી ગયું હોય, પૂછડું બતાવો તમે ને, છે ને. જો ખાલી સૂંઢ કેવું છે,
હાલો તો ટપરિયા બધા વીખી લીધા છે. હમણાં જ હજી 5 મિનિટ પહેલા તમારી સામે એકદમ સમજી લો ને કમ્પ્લીટ રીતે પાણી તૈયાર હતું એટલે આમ શું કહેવાય પાણીની સિંચાઈ થઈ રહી હતી તમારી સામે 5 મિનિટ પહેલા. પણ અત્યારે જોઈ શકો છો કાંઈ ન મળે, બધું ગાયબ થઈ ગયું. કારણ કે ટપરિયા વીખી લીધા છે. હવે જવાનું છે બીજા ગામ એ ભાઈના ટપરિયા બધા પહોંચાડવા. અને હવે આપણો ટ્રેક્ટરનો ડ્રાઈવર હમણાં વગાડશે ગમના ગીત. તમે રેડી રહેજો. જોઈ શકો છો પંખાની કંઈક આવી રીતે આમ દાંતીમાં ફોલ્ડિંગ કરેલું હતું, આનામાંથી ચડાવેલું હોય છે ને. હવે આ પંખો અહીંયાથી ફોલ્ડિંગ થઈ જશે, આ નટબટ બધા ખોલી જાય, આને એ ખોલી જાય એટલે પંખાને કાઢી લેશું, નાખી દેશું આપણે છોટા હાથીમાં સૂંઢવાળામાં. એટલે જોડાયેલા રહેજો. હમણાં જ અને હરક કેટલો પાણી પૂતળા પી ગયા ને તો લાઈન પાથરેલી હતી, આવા જો વીટાતી જઈ રહી છે. જટાને કરાય બેલો થારા મહેંગિયા. હવે આપણે લાઈન સેટ આપણા ખેતરોથી વીંટવાની છે. ટ્રેક્ટર એક જ બારી નીકળી જાય. બાવડીમાંથી ટ્રેક્ટર રાખ્યા. ફાર્મિંગ પક્કા કારોબાર ધંધો જ મેન ખેતી નો ભાઈ. ફાર્મિંગ જ કેવું પડે ને. ફાર્મિંગ એટલે ખેતી એમ. તો થોડી ઘણી અંગ્રેજી એમ નહીં આવડે ભાઈ, સમજ્યા? હાલો તો બધું પેલું વીંટી લઈને ટપરિયા ભેગા કરી લઈ રવાના થાય ને એનો જ લઈ લઉં છું, બરાબર? લબાચો બધો બચાઈ ગયો છે, જોઈ શકો છો તમે. બધું રાખીને આપણા માટે આ ભારી લઈ ઘરની બોરી ભાઈ આંબાલાલે આગાહી દીધી પણ આગાહી આવી નહીં એટલે ભૂતળે પાણી ચાલુ કરી નાખ્યું, પૂરું કરી નાખ્યું, પાઈ નાખ્યું. હવે નવરાત્રિમાં ભલે વરહે આપી નિરાંત જ છે ને ભારી લઈને આપી હલે જાય ઘરે. તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો. લાઈક કરો, ફોલો કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા દેશી વ્લોગ જોવા માટે.